ખુશાલીની વાતોમાં આપ સૌનું સ્વાગત છે. આજે મધર્સ ડે. આમ તો મા માટે કોઈ એકમાત્ર દિવસ હોઈ ના શકે, પરંતુ મારે તમારી સાથે આજે એક એવી વ્યક્તિની વાત કરવી છે કે જે આખા ઘરનું પાવર હાઉસ છે. મા એટલે કોઈ એકમાત્ર સંબંધ નહીં, પરંતુ એ તો એક એવી ઉર્જાનો સ્ત્રોત કે જે આખા ઘરને જીવંત રાખે છે. ગમે તેટલી મુશ્કેલી કેમ ના હોય, પણ માના મુખનું એક સ્મિત જાણે આખી દુનિયાની સકારાત્મકતા લાવે છે. યાદ કરો આપણા બાળપણના એ દિવસો, જ્યારે આપણે પડી જતા વાગતું અને સૌથી પહેલો શબ્દ જો આપણા મુખમાંથી નીકળતો તે હતો માં. અને મમ્મી પણ બધા જ કામ પડતા મૂકીને દોડતી આવતી આપણને વહાલ કરતી. પણ આ વાત એ ત્યાં જ પૂરી થઈ નથી જતી. આજે જ્યારે આપણે સૌ મોટા થઈ ગયા છીએ, ત્યારે પણ ઓફિસના ટેન્શન્સ હોય કે લાઈફનું કોઈ પણ મોટું ડિસિઝન, બસ એનો એક ફોન કે બેટા બધું જ સારું થશે, અને એના આ શબ્દોએ આપણને હિંમત આપે છે. અને એ પણ આપણો હાથ ક્યારેય છોડતી નથી. અને માટે જ તો કહેવાયું છે કે માના આશીર્વાદ એ આકાશ છે, તેનો પ્રેમ નિસ્વાર્થ વિશ્વાસ છે. ભગવાનનું બીજું નામ એટલે માં, ભગવાનનું બીજું નામ એટલે માં, મારા અસ્તિત્વનો તું જ તો અહેસાસ છે. મધર્સ ડે પર તમારી મમ્મીને ચોક્કસ કહેજો કે તમારા માટે એ કેટલી સ્પેશિયલ છે. અને હા, તમારા અને તમારા મમ્મીના યાદગાર ક્ષણોને કમેન્ટ્સમાં ચોક્કસથી લખજો. ખુશાલીની વાતો, મજાની વાતો.